Hello viewers, myself Hetal Kamalia. I'm teaching assistant in Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. Today I'm continue with BSc semester 5. That is a paper 5 not 3. That is a molecular genetics of prokaryotes. Now moving on to the our ન્યૂ ટર્મ્સ ઓફ જેનેટિક્સ. આપણે આગળના લેક્ચરમાં જેનેટિક્સની જે આ ટર્મ્સ જોઈએ એની પછીની ટર્મ્સ આપણે છે એ કન્ટિન્યુ કરીશું. લેટ્સ સી અબાઉટ ઇટ. Next, the term is cystone. The term cystone was given by the scientist Benzer. The cystone જે terms છે એ બેન્ઝર નામના સાયન્ટિસ્ટ છે એને આપી હતી. Cystone is nothing, it is a portion of the DNA, the portion of DNA specifying a single polypeptide chain of an enzyme. એટલે કે તમારો કોઈ પણ જીનેટિક મટીરિયલ છે એનો કોઈ પણ એક જીનનો નાનો અમથો પોર્શન જે શું કરે છે એ જે પોર્શનમાંથી ફર્ધર આખી કોઈ પણ એન્ઝાઇમને કોડ કરતી છે પોલીપેપ્ટાઇડ છે એ બને છે. આપણને ખબર છે કે એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે અને પ્રોટીન છે એ શેના બનેલા હોય છે તો કે અમાઇનો એસિડ છે. એક અમાઇનો એસિડ ધારો કે અહીંયા બતાવીએ સાઈડમાં તો એક અમાઇનો એસિડ, આ બીજો અમાઇનો એસિડ, આ ત્રીજો અમાઇનો એસિડ, આ ચોથો અમાઇનો એસિડ જોઈન્ટ થઈ અને આખી એક ચેઇન બનાવે છે. આ જે લાંબી જે છે પેપ્ટાઇડ ચેઇન એને પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અમાઇનો એસિડનો ફ્રેગમેન્ટ નાની એમથી કટકો અમાઇનો એસિડનો જોઈન્ટ થઈ અને જે બનાવે એને પોલીપેપ્ટાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પોલીપેપ્ટાઇડમાંથી ફર્ધર છે એન્ઝાઇમ છે એ બને છે. તો સિસ્ટોન કોને કહેવાય તો કે કોઈ પણ ડીએનએનો નાનો અમથો એવો પોર્શન કે જેનાની અંદરથી આખી એક પોલીપેપ્ટાઇડની આખી ચેઇન બને છે. જે ચેઇન છે એ એન્ઝાઇમ માટેની હોય છે. તો આ જે ચેઇન છે એને આ ટાઈપનો જે કટકો છે પોર્શન છે એમને સિસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટર્મ છે ધેટ ઇઝ રેકોન. નેક્સ્ટ ટર્મ ધેટ ઇઝ અ રિકોન. નેક્સ્ટ ટર્મ છે રિકોન. તો રિકોન કોને કહેવાય છે? ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ ડીએનએ કેપેબલ ઓફ રીકોમ્બિનેશન. તો કે તમારો કોઈ પણ ડીએનએ છે જે જેનેટિક મટીરિયલ છે એની અંદરનો સ્મોલેસ્ટ કટકો એટલે કે નાનામાં નાનો એવો ભાગ કે જેની અંદર રીકોમ્બિનેશન છે એ થઈ શકે છે. તો આ ભાગને છે રિકોન તરીકે ઓળખવામાં આવે છે. તમને કીધું છે તેમ અહીંયા સી, ડી અને ઈ જે ભાગ છે એમાં ફર્ધર શું થાય છે? રિકોમ્બિનેશન. રિકોમ્બિનેશન એટલે કે ઇન્ટરચેન્જ થાય છે. આપણે રિકોમ્બિનેશન થાય છે શેની અંદર તો કે જ્યારે તમારો કોઈ પણ જે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન થાય છે ત્યારે તમારા જે મેલ અને ફિમેલના જે ક્રોમોઝોમ્સ વચ્ચે ઇન્ટરકનેક્શન થાય છે એટલે કે બેની વચ્ચે જે ક્રોમોઝોમની આપલે થાય છે એને રિકોમ્બિનેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એમાં કટકા જોઈન્ટ રિપ્લેસ થઈ અને જોઈન્ટ થાય છે. તો રિકોન કોને કહેવાય છે તો કે ડીએનએનો નાનામાં નાનો એવો કટકો જેની વચ્ચે રિકોમ્બિનેશન છે એ થઈ શકે છે. તો આ ભાગને રિકોન તરીકે ઓળખવામાં આવે છે. નાવ મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ટર્મ. નાવ ધેટ ઇઝ અ મ્યુટોન. નાવ ડિસ્કસ અબાઉટ ધ મ્યુટોન. તો કે મ્યુટોન કોને કહેવામાં આવે છે તો કે મ્યુટોન જે ટર્મ્સ છે એ પણ બેન્ઝર નામના સાયન્ટિસ્ટ છે એણે પ્રપોઝ કરી હતી. એટલે મ્યુટોન ટર્મ્સ છે એ બેન્ઝરે આપી હતી. તો કે મ્યુટોન કોને કહેવાય? ધ સ્મોલેસ્ટ લેન્થ ઓફ ડીએનએ કેપેબલ ઓફ મ્યુટેશન. એટલે કે ડીએનએનો નાનામાં નાનો એવો કટકો જેની અંદર મ્યુટેશન છે એ થઈ શકે છે. એટલે કે મ્યુટેશન એટલે કોને કહેવાય તો કે મ્યુટેશન એટલે કે મ્યુટેશન કોનામાં થાય તો કે ડીએનએ. ધારો કે તમારો ડીએનએનો કોઈ પણ સેગમેન્ટ છે, અહીંયા આપણે બતાવીએ આ 4 બેઝ પેર છે મ્યુટેશન ડીએનએના. તો મ્યુટેશન થાય ત્યારે શું થાય છે તો કે કોઈ પણ ડીએનએનો જે બેઝ પેર છે એની અંદર અલ્ટ્રેશન આવી છે. ધારો કે અહીંયા એ છે, એ અને એટી બેઝ પેરિંગ છે તો મ્યુટેશન થશે એટલે શું થશે? મ્યુટેશન એટલે કે ચેન્જ થશે. એના ડીએનએના જે બેઝ પેરિંગ છે એમાં ચેન્જ થશે. એટલે કે મ્યુટેશન થવાથી આ જે એની જગ્યાએ શું આવી જશે? અહીંયા જી. ધારો કે અહીંયા જી આવી ગયો તો જીની સામે બેઝ પેરિંગમાં શું આવશે? અહીંયા જી સી. તો કે ટીની બદલે અહીંયા શું થઈ જશે? સી. એટલે કે નેક્સ્ટ જનરેશનમાં એ જી બેઝ પેરિંગ એ ટી બેઝ પેરિંગની જગ્યાએ જી સી બેઝ પેરિંગ છે એ જોવા મળે છે. એટલે કે મ્યુટેશન થવાથી તમારું ડીએનએ છે એના કોઈ પણ બેઝ પેરિંગ છે એમાં અલ્ટરેશન થઈ જાય એટલે ચેન્જ થઈ જાય છે અને ફાઇનલી તમારું જે જીનેટિક મટીરિયલ છે એના બેઝ પેરિંગમાં ચેન્જ આવી જાય છે. તો આવા ચેન્જને મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો મ્યુટન કોને કહેવાય? મ્યુટોન તો કે નાનામાં નાનો ડીએનએનો એવો કટકો જેની અંદર મ્યુટેશન થઈ શકે છે. તો આવા ભાગને તો એને મ્યુટોન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બતાવ્યું છે આ મ્યુટોન ડી અને ડી કે જેની અંદર ડિફરન્સ આવી અને થોડો ઘણો વેરિએશન ન્યુક્લિયોટાઇડની સિક્વન્સમાં બેઝ પેરિંગમાં થોડોક ડિફરન્સ આવી જાય છે જેના કારણે જે નવું ડીએનએ બને છે એ ડીએનએ છે તમારા મેઇન ડીએનએ કરતાં થોડુંક અલગ હોય તો આવા ભાગને મ્યુટોન તરીકે ઓળખવામાં આવે છે. નાવ મૂવિંગ ઓન ટુ ધ અવર નેક્સ્ટ ટર્મ્સ.
નેક્સ્ટ ધેટ ઇઝ અ પ્લાઝમિડ. તો કે પ્લાઝમિડ ટર્મ છે એ લેડરબર્ગ નામના સાયન્ટિસ્ટ છે એણે આપી હતી. જે લેડરબર્ગ નામના સાયન્ટિસ્ટ છે એને પ્લાઝમિડ ટર્મ્સ છે એ આપી હતી. તો કે વોટ ઇઝ અ પ્લાઝમિડ? તો કે પ્લાઝમિડ શું છે? પ્લાઝમિડ ઇઝ અ ઓટોનોમસ સેલ્ફ રેપ્લિકેટિંગ ડબલ સ્ટેન્ડર્ડ DNA material maintained as discrete extra chromosomal genetic elements covalently close circular molecule present in the bacterial cell. તો કે it is a replicon, also it is a replicon. પ્લાઝમિડ શું છે? તો પ્લાઝમિડ કોને કહેવાય? તો ઓટોનોમસ, એટલે કે કોઈ પણ સેલની અંદર વોટ ઇઝ અ પ્લાઝમિડ? તો કે પ્લાઝમિડ ઇઝ ઓટોનોમસ, એટલે કે કોઈ પણ સેલની અંદર એ પોતે જાતે કંટ્રોલ થાય છે. એને કંટ્રોલ કરવા માટે બીજા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી. કંટ્રોલ બાય ઇટ સેલ્ફ એન્ડ ધેટ ઇઝ ધ સેલ્ફ રેપ્લિકેટિંગ, એટલે કે પોતે જાતે જ રેપ્લિકેટ થાય છે. ડબલ સ્ટેન્ડર્ડ DNA, એટલે કે ડબલ સ્ટેન્ડર્ડ DNA છે. મેન્ટેન એઝ ડિસ્ક્રીટ, એટલે કે પોતે ડિસ્ક્રીટ એટલે સેપરેટલી છે મેન્ટેન થતું હોય છે. એક્સ્ટ્રા ક્રોમોસોમલ જીનેટિક મટીરિયલ, એટલે કે બેક્ટેરિયલ સેલની અંદર પોતાના ક્રોમોઝોમના મટીરિયલ સિવાયનું મટીરિયલ એને કહેવાય છે પ્લાઝમિડ. ધેટ ઇઝ અ કોવેલેન્ટલી ક્લોઝ સર્ક્યુલર મોલેક્યુલ, એટલે કે એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ DNA છે એ સર્કલના ફોર્મમાં છે કોવેલેન્ટલી ક્લોઝ થયેલા હોય છે. ઇટ ઇઝ અ રેપ્લિકોન, એટલે કે સેલ્ફ રેપ્લિકેટિંગ મોલેક્યુલ, જાતે છે એ રેપ્લિકેટ થયા કરે છે. લેટ્સ સી અબાઉટ બાય ધ ફિગર. ધારો કે આ તમારો બેક્ટેરિયલ સેલ્સ છે, આ છે બેક્ટેરિયલ સેલ. તો આ બેક્ટેરિયલ સેલનું પોતાનું ક્રોમોઝોમ, આને કહેવાય છે બેક્ટેરિયલ ક્રોમોઝોમ, કે જે પોતાના સેલનું ક્રોમોઝોમ છે તે બેક્ટેરિયલ ક્રોમોઝોમ, ધેટ ઇઝ અ બેક્ટેરિયલ ક્રોમોઝોમ. અને આ છે પ્લાઝમિડ. તો કે પ્લાઝમિડ શું છે? તો કે સેલ્ફ રેપ્લિકેટિંગ છે, ડબલ સ્ટેન્ડર્ડ છે, એટલે કે એમાં આપણે જોઈએ આ એક અને આ ઉપર DNA બીજું. તો પ્લાઝમિડ શું છે? ડબલ સ્ટેન્ડર્ડ DNA મોલેક્યુલ છે, જેની આ પહેલી અને આ બીજી બે સ્ટ્રેન્ડ છે આવેલી હોય છે. સર્ક્યુલર મોલેક્યુલ છે અને કોવેલેન્ટલી ક્લોઝ, એટલે કે કોવેલેન્ટ બોન્ડથી છે બંને વચ્ચે કોવેલેન્ટ બોન્ડ આવેલા હોય છે અને જોઈન્ટ થયેલું હોય છે. અને ઓટોનોમસ અને ડિસ્ક્રીટ, એટલે કે સેપરેટ હોય છે. બેક્ટેરિયલ સેલની અંદર પોતે જાતે છે એ સેલ્ફ રેપ્લિકેટિંગ છે, જાતે જ રેપ્લિકેટ થયા કરે છે. અને એક્સ્ટ્રા ક્રોમોઝોમ, એટલે કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે એના જીનેટિક મટીરિયલ સિવાયનું, સેલની અંદર પોતાનું તો મટીરિયલ છે જ, પોતાનું ક્રોમોસોમલ મટીરિયલ તો છે જ, એની ઉપરાંતનું એક્સ્ટ્રા જીનેટિક મટીરિયલ આવેલું હોય છે, જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. પોતે કેવું છે? રેપ્લિકોન છે, એટલે કે સેલ્ફ રેપ્લિકેટિંગ છે, પોતે જાતે રેપ્લિકેટ થયા કરે છે. રેપ્લિકેટ થવા માટે કોઈ બીજાની જરૂર પડતી નથી. પ્લાઝમિડ ઇઝ નથિંગ બટ ધેટ ઇઝ અ ડબલ સ્ટેન્ડર્ડ કોવેલેન્ટલી ક્લોઝ ડબલ સ્ટેન્ડર્ડ DNA મોલેક્યુલ, ધેટ ઇઝ અ રેપ્લિકોન, એટલે કે ઓટોનોમસ છે, પોતે જાતે રેપ્લિકેટ થયા કરે છે. અને એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ છે, એટલે કે બેક્ટેરિયલ સેલની અંદર પોતાનું ક્રોમોઝોમલ મટીરિયલ તો છે જ, પણ એની ઉપરાંતનું એક્સ્ટ્રા મટીરિયલ છે આવેલું હોય છે, જેને રેપ્લિકોન તરીકે ઓળખવામાં આવે છે, જેને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાઝમિડ આર મોસ્ટલી DNA મોલેક્યુલ. તો કે પ્લાઝમિડ કેવા હોય છે? તો કે DNA મોલેક્યુલ છે એ જ પ્લાઝમિડ તરીકે વર્ક કરે છે. અમુક વાર RNA પણ પ્લાઝમિડ તરીકે હોય છે. મોસ્ટલી DNA જ હોય છે એઝ અ પ્લાઝમિડ તરીકે. DNAમાં ડબલ સ્ટેન્ડર્ડ પણ હોય છે અને સિંગલ સ્ટેન્ડર્ડ DNA અથવા સિંગલ સ્ટેન્ડર્ડ RNA, ડબલ સ્ટેન્ડર્ડ RNA પણ પ્લાઝમિડ તરીકે હોઈ શકે છે. અને વેરી રેર ઇન પ્લાન્ટ, ફંજાઈ, ઇવન ઇન એનિમલ, એટલે કે એનિમલ્સની અંદર, પ્લાન્ટની અંદર અને ફંજાઈની અંદર પ્લાઝમિડ છે એ બહુ રેર છે. બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ છે એ મોસ્ટલી છે પ્લાઝમિડ બેક્ટેરિયલ સેલ્સની અંદર જોવા મળે છે, પણ પ્લાન્ટ્સ છે, ફંજાઈ છે અને એનિમલ્સ છે એની અંદર પ્લાઝમિડ છે એ બહુ રેર જોવા મળે છે. આ પ્લાઝમિડ છે યુઝ્યુઅલી છે તમારા બેક્ટેરિયલ ક્રોમોઝોમની કરતાં નાની સાઇઝનું હોય છે. ધારો કે આપણે અહીંયા દોર્યું, આ બેક્ટેરિયલ સેલ ડ્રો કર્યો, તો આ બેક્ટેરિયલ સેલનું પોતાનું ક્રોમોઝોમ અને આ પ્લાઝમિડ ક્રોમોઝોમ. તો પ્લાઝમિડ હંમેશા આની કરતાં નાની સાઇઝનું હોય છે. આ તે બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે અને આ છે પ્લાઝમિડ મટીરિયલ. તો પ્લાઝમિડ છે એ હંમેશા તમારા બેક્ટેરિયલ સેલ્સના ક્રોમોઝોમ કરતાં નાની સાઇઝનું છે એ હોય છે. નેક્સ્ટ છે they are usually encode the trait they are not essential for the bacterial viability. એટલે કે બેક્ટેરિયલના જે પ્લાઝમિડ છે એની અંદરના જે જીન્સ છે, એટલે કે એની અંદરના જે જીન્સ છે એ એવા લક્ષણોને કોડ કરે છે કે જે બેક્ટેરિયા માટે એને ગ્રો થવા માટે જરૂરી છે નહીં. ધારો કે આપણે અહીંયા ડ્રો કરીએ, આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે આ બેક્ટેરિયલ સેલ્સ છે, ઇકોલાઈનો સેલ્સ છે, ધેટ ઇઝ અ ઇકોલાઈનો સેલ, અને આ ઇકોલાઈનું બેક્ટેરિયલ ક્રોમોઝોમ અને આ એનું પ્લાઝમિડ. તો જે ઇકોલાઈનું જે પ્લાઝમિડ છે એ શું કરે છે? બેક્ટેરિયલ
બેક્ટેરિયોસિન છે, કોલિસિન નામનું બેક્ટેરિયોસિન છે જે બેક્ટેરિયાને કિલ કરવાનું કામ કરે છે. એ કોલિસિન નામનું છે એ બેક્ટેરિયોસિન છે એ ફોર્મ કરે છે. તો એ તમારો જે ઇકોલાઈનો સેલ છે જો કોલિસિન ન બનાવે તો પણ ઇકોલાઈને કોઈ પણ જાતનો ફેર પડે નહીં. જો સેલમાં પ્લાઝમિડ ન હોય તો પણ સેલને કોઈ પણ જાતનો ફેર પડે નહીં. એટલે કે જે પ્લાઝમિડના જે જીન્સ છે એ એવી વસ્તુને કોડ કરે છે જે સેલના ગ્રોથ માટે કે વાયબિલિટી માટે જવાબદાર છે નહીં. એ ના હોય, પ્લાઝમિડ ના હોય સેલમાં તો પણ સેલ છે ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. સેલને પ્લાઝમિડની કોઈ પણ એવી એક્સ્ટ્રા જરૂર પડતી નથી. પણ જો પ્લાઝમિડ સેલ માટે હોય તો સારું, એને બેનિફિટ રહે, પણ જો ન હોય તો પણ સેલના ગ્રોથમાં કોઈ પણ જાતનો વાંધો આવતો નથી. એટલે પ્લાઝમિડ છે એ એવા ટ્રેટને એન્કોડ કરે છે કે જે બેક્ટેરિયલના સેલ માટે કોઈ પણ જવાબદાર જરૂરી છે નહીં. જો તમારો બેક્ટેરિયા ઇકોલાઈ છે એમાં પ્લાઝમિડ ના હોય તો પણ બેક્ટેરિયલ ઇકોલાઈનો સેલ છે એ ગ્રો થઈ જ શકે, એની માટે પ્લાઝમિડ હોવું જરૂરી છે નહીં. મોસ્ટલી પ્લાઝમિડ છે એ કેવા હોય છે? સર્ક્યુલર હોય છે. એટલે કે પ્લાઝમિડ છે એ સર્ક્યુલર ફોર્મમાં હોય છે, પણ ઘણા સેલની અંદર લિનિયર પ્લાઝમિડ પણ જોવા મળે છે. એટલે ઘણા સેલ્સની અંદર લિનિયર ફોર્મમાં પણ પ્લાઝમિડ છે એની પ્રેઝન્સ જોવા મળે છે. એક્ઝામ્પલ છે બોરેલિયા જીનસ અને જે સ્ટ્રેપ્ટોમાઇસિસ જીનસ છે એના અંદર લિનિયર છે પ્લાઝમિડ એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. નેક્સ્ટ ટર્મ છે દેટ ઇઝ અ ક્રોમોઝોમ. ક્રોમોઝોમ કોને કહેવાય? તો કે ધ ન્યુક્લિયોઇડ ઇઝ ધ રિજિયન ઇન ધ બેક્ટેરિયલ સેલ ધેટ કન્ટેન ધ બેક્ટેરિયલ ક્રોમોઝોમ. આપણને ખબર છે કે બેક્ટેરિયા કેવા છે? પ્રોકેરિયોટ્સ છે. તો પ્રોકેરિયોટ્સ છે એની અંદર છે ન્યુક્લિયોઇડની અંદર ક્રોમોઝોમ છે એ આવેલું હોય છે. બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે ન્યુક્લિયોઇડની અંદર આવેલું હોય છે. ઇટ લેક્સ ધ લિમિટિંગ મેમ્બ્રેન, એટલે કે એની ઉપર છે એ લિમિટિંગ મેમ્બ્રેનની પ્રેઝન્સ હોતી નથી. લેટ સી બાય ફિગર. ધારો કે આપણે અહીંયા જોઈએ, આપણે જોયું, આપણે અહીંયા સેલ વાત કરીએ બે સેલની, પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. આ તમારો એક સેલ અને આ બીજો સેલ. ધારો કે આ તમારો પ્રોકેરિયોટિક સેલ છે અને આ છે યુકેરિયોટિક સેલ. બે વચ્ચે ડિફરન્સ શું છે? તો કે યુકેરિયોટિક સેલની અંદર ડબલ લેયર ન્યુક્લિયસ આવેલું હોય છે અને ન્યુક્લિયસની અંદર તમારું ક્રોમોઝોમ આવેલું હોય છે. જ્યારે પ્રોકેરિયોટ્સની અંદર ન્યુક્લિયસ જેવી કોઈ પણ રચના જોવા મળતી નથી. એમાં ન્યુક્લિયર મટીરિયલ છે એ છૂટું આવેલું હોય છે. એટલે કે એની ઉપર કોઈ પણ લિમિટિંગ મેમ્બ્રેન આવેલું હોતું નથી. આવું ખાલી આ ભાગ છે એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રોકેરિયોટ્સની અંદર સેલની અંદર કોઈ પણ બાય લેયર ન્યુક્લિયસ આવેલું હોતું નથી. એને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે કે જેની ઉપર આ જે મેમ્બ્રેન છે બાય લેયર મેમ્બ્રેન એની પ્રેઝન્ટ હોતી નથી. આ મેઇન ડિફરન્સ છે પ્રોકેરિયોટ્સ વચ્ચે અને યુકેરિયોટ્સ વચ્ચે. તો આ ન્યુક્લિયોઇડની અંદરથી તમારું જે જેનેટિક મટીરિયલ આવેલું હોય છે એને ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એની ઉપર કોઈ પણ આવું મેમ્બ્રેન છે એ મેમ્બ્રેન આવેલું હોતું નથી પ્રોકેરિયોટ્સની અંદર. પણ યુકેરિયોટિક સેલની અંદર તમારા બેક્ટેરિયલ સેલની અંદર ન્યુક્લિયસ આવેલું હોય છે જે બાય લેયર એટલે કે બે લેયરવાળું હોય છે અને એની અંદર તમારું ક્રોમોઝોમ એટલે કે જેનેટિક મટીરિયલ છે એ ક્રોમોઝોમના ફોર્મમાં છે અરેન્જ થયેલું હોય છે. જ્યારે પ્રોકેરિયોટ્સમાં આવું મેમ્બ્રેન છે એની પ્રેઝન્સ છે એ જોવા મળતી નથી. નેક્સ્ટ છે બેક્ટેરિયલ ક્રોમોઝોમ ઇઝ અ સર્ક્યુલર મોસ્ટલી ડીએનએ મોલેક્યુલ તરીકે હોય છે. તો કે ક્રોમોઝોમ કેવું હોય છે? તો કે ક્રોમોઝોમ છે એ સર્ક્યુલરના ફોર્મમાં હોય છે અને કેવું હોય છે? ડબલ સ્ટ્રેન્ડેડ એટલે કે બે સ્ટ્રેન્ડવાળું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મોલેક્યુલ છે એ ક્રોમોઝોમ તરીકે બેક્ટેરિયાની અંદર એટલે કે પ્રોકેરિયોટ્સની અંદર આવેલું હોય છે. ઇટ ડઝ નોટ કન્ટેઇન ધ હિસ્ટોન પ્રોટીન. એટલે કે આપણે જનરલી વાત કરીએ પેકેજિંગ વખતે આપણે આગળ જોયું કે જનરલી ક્રોમોઝોમ છે એ ખૂબ જ મોટી સાઇઝનું હોય છે અને સેલ છે એ માઇક્રોસ્કોપિક સાઇઝનો હોય છે. તો આટલું મોટું ક્રોમોઝોમ છે એ આટલા નાના સેલમાં પેકેજિંગ કેમ થાય છે? તો આપણે પહેલાં જોયું એની જેમ, તો કે તમારું ક્રોમોઝોમ છે એ શું થાય છે? તમારું જે ડીએનએ છે એ શું થાય છે? તો કે તમારા હિસ્ટોન નામના જે પ્રોટીન છે આપણે કોઈ દડા જેવું એની ઉપર છે એ વીંટળાયેલા હોય છે. તો જનરલી તમારું જે બેક્ટેરિયલ સેલ્સ છે એમાં હિસ્ટોન પ્રોટીન છે એની પ્રેઝન્સ હોતી નથી. એટલે કે એની અંદર હિસ્ટોન પ્રોટીન આવેલા હોતા નથી. પણ એની અંદર બીજું શું હોય છે? હિસ્ટોનની બદલે એની અંદર બીજું હોય છે લો મોલેક્યુલર વેટ પોલીઅમાઇન લાઇક HU એટલે કે હીટ અનસ્ટેબલ ન્યુક્લિયોઇડ પ્રોટીન. પછી HNU એટલે કે હિસ્ટોન લાઇક ન્યુક્લિયોઇડ સ્ટ્રક્ચર એન્ડ SMC સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સ ઓફ ક્રોમોઝોમ. આવા બધા પ્રોટીન આવેલા હોય છે. એની બદલે તમારા પ્રોકેરિયોટિક સેલમાં હિસ્ટોન પ્રોટીન હોતા નથી. પણ હિસ્ટોનની જગ્યાએ શું આવેલું હોય છે? તો કે લો મોલેક્યુલર વેઇટના પ્રોટીન જેવા કે HU એટલે કે હીટ અનસ્ટેબલ પ્રોટીન. પછી SNS એટલે કે હિસ્ટોન લાઇક ન્યુક્લિયોઇડ સ્ટ્રક્ચર પ્રોટીન. IHF SMS આ બધા જ પ્રોટીન આવેલા હોય છે. પણ હિસ્ટોન પ્રોટીન છે એ આવેલા હોતા નથી. આ બધા જ પ્રોટીન છે એ શું કરે છે? ક્રોમોઝોમને
બ્રિજિંગમાં અને રેપિંગમાં છે એ હેલ્પ કરવાનું કામ કરે છે. મોસ્ટ બેક્ટેરિયા લાઇક ઈ કોલાઈ કન્ટેન અ સિંગલ સર્ક્યુલર ડીએનએ મોલેક્યુલ્સ, એટલે કે તમારું જે બેક્ટેરિયા છે એની અંદર સિંગલ સર્ક્યુલર છે ડીએનએ મોલેક્યુલ છે ક્રોમોઝોમ તરીકે આવેલું હોય છે. But recent study have indicated that some bacteria contain more than one chromosome, one linear and one circular. એટલે કે જનરલી કોઈ પણ સેલ્સની અંદર એક જ સર્ક્યુલર ક્રોમોઝોમ છે એ આવેલું હોય છે. આપણે વાત કરી કે ક્રોમોઝોમ છે એ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મટીરિયલ છે, તો કોઈ પણ સેલની અંદર એક જ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મોલેક્યુલ છે એ ક્રોમોઝોમ તરીકે આવેલું હોય છે. પણ રિસન્ટ સ્ટડી એવું કહે છે કે ઇકોલાઈ, અહીંયા વાત થાય છે ખાલી ઇકોલાઈની જ, આપણે ઇકોલાઈની વાત કરીએ છીએ કે ઇકોલાઈની અંદર ખાલી એક જ સર્ક્યુલર ડીએનએ મટીરિયલ છે આવેલું હોય છે. પણ રિસન્ટ સ્ટડી એવું કહે છે કે ઘણા સેલની અંદર એક કરતાં વધારે ક્રોમોઝોમલ મટીરિયલ પણ જોવા મળે છે. લેટ્સ સી અબાઉટ ધ એક્ઝામ્પલ વિથ એક્ઝામ્પલ. આપણે અહીંયા ફર્સ્ટ વાત કરીએ બેક્ટેરિયમ, એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ નામનું જે બેક્ટેરિયા છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સ, એની અંદર એક લિનિયર અને એક સર્ક્યુલર ક્રોમોઝોમ એમ 2 ક્રોમોઝોમલ મટીરિયલ છે એ આવેલા છે. લિનિયર છે એની સાઇઝ છે 2.1 અને આની છે 3 મેગાબાઇટની સાઇઝનું ક્રોમોઝોમ છે એ આવેલું હોય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે બેસિલસ સબટિલિસ, તો બેસિલસ સબટિલિસની અંદર ખાલી એક જ સર્ક્યુલર ક્રોમોઝોમ છે એ આવેલું હોય છે. થર્ડ વાત કરીએ વિબ્રિયો કોલેરીની, તો વિબ્રિયો કોલેરીની અંદર 2 સર્ક્યુલર ક્રોમોઝોમ આવેલા હોય છે. લેટ્સ સી, ધારો કે આ તમારો બેક્ટેરિયલ સેલ્સ છે, આ તમારો બેક્ટેરિયલ સેલ છે, આપણે વાત કરીએ છીએ અહીંયા વિબ્રિયો કોલેરી, તો એની અંદર આવા 2 સર્ક્યુલર ક્રોમોઝોમ છે એ આવેલા હોય છે. આપણે અહીંયા વાત કરીએ બેસિલસ સબટિલિસની, તો બેસિલસ સબટિલિસની અંદર ખાલી એક જ સર્ક્યુલર ક્રોમોઝોમ આવેલું છે. જ્યારે વાત કરીએ આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેશિયન્સની, તો એની અંદર એક સર્ક્યુલર અને એક લિનિયર ક્રોમોઝોમ આવેલું હોય છે. ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપની સ્પીસીસ છે તેના ઉપર. નેક્સ્ટ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ ટર્મ, ધેટ ઇઝ અ જીનોમ. નેક્સ્ટ ટર્મ છે જીનોમ. તો કે જીનોમ કોને કહેવાય? જીનોમ ઇઝ ધ સમ ટોટલ ઓફ ઓલ જીનેટિક મટીરિયલ ઓફ એન ઓર્ગેનિઝમ વિચ ઇઝ સ્ટોર બાયોલોજિકલ ઇન્ફોર્મેશન. તો કે કોઈ પણ બેક્ટેરિયલ સેલ્સ છે, ધારો કે આ તમારો બેક્ટેરિયલ સેલ્સ છે, એની અંદરનું આવેલું આખું જીનેટિક મટીરિયલ બધાને કમ્બાઇનલી શું કહેવાય છે? જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. બધું જ જીનેટિક મટીરિયલ સેલની અંદર આવેલું બધું જ જીનેટિક મટીરિયલ છે ને કમ્બાઇનલી, એટલે કે આખા જીનેટિક મટીરિયલને કમ્બાઇનલી જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. એ જીનોમ ડીએનએ હોય અને આરએનએ પણ હોઈ શકે, પણ બે ક્યારેય હોઈ શકે નહીં. અથવા ડીએનએ જીનોમ હોય અથવા આરએનએ જીનોમ હોઈ શકે છે, પણ ડીએનએ જીનોમ બે છે જોડે હોતા નથી. જનરલી બધા જ પ્રોકેરિયોટ છે એની અંદર ડીએનએ જીનોમ તરીકે જોવા મળે છે, એટલે કે જેનેટિક મટીરિયલ તરીકે છે ડીએનએ જોવા મળે છે. જનરલી જે વાયરસ છે એની પાસે જ જીનોમ તરીકે આરએનએ છે એની પ્રેઝન્સ જોવા મળે છે. જનરલી મોસ્ટલી બધા જ પાસે ડીએનએ એઝ અ જીનોમ તરીકે હોય છે, પણ જે વાયરસ છે એની પાસે આરએનએ એઝ અ જીનોમ હોય છે. હવે જીનોમ છે એના મેઇનલી 2 ટાઈપ છે, 2 ભાગ છે. કયા? તો કે ન્યુક્લિયર જીનોમ અને ઓર્ગેનલ્સ જીનોમ, એટલે કે જીનોમના 2 પ્રકાર છે. કયા? તો કે ન્યુક્લિયર જીનોમ અને ઓર્ગેનલ્સ જીનોમ. લેટ્સ સી બાય ફિગર. ધારો કે આપણે અહીંયા સેલ દોરીએ, આ આપણો એક સેલ્સ છે, આપણે અહીંયા વાત કરીએ છીએ સેલ્સની, તો જનરલી આ બેક્ટેરિયલ સેલ્સ છે, આ બેક્ટેરિયલ સેલ્સનું પોતાનું ક્રોમોઝોમ, બેક્ટેરિયલ આને કહેવાય ન્યુક્લિયર જીનોમ, પોતાનું ખુદનું ક્રોમોઝોમ એને કહેવાય ન્યુક્લિયસની અંદર આવેલું. આપણે અહીંયા વાત કરીએ છીએ યુકેરિયોટિક સેલની, તો કે યુકેરિયોટિક સેલની અંદર શું આવેલું હોય છે? તો કે ન્યુક્લિયસ આવેલું હોય છે, અને ન્યુક્લિયસની અંદર શું આવેલું હોય છે? તો કે ક્રોમોઝોમ છે આવેલું હોય છે. તો આ ક્રોમોઝોમ છે એને શું કહેવાય? તો કે ન્યુક્લિયર જીનોમ કહેવાય. પણ જનરલી આપણે કીધું કે માઇટોકોન્ડ્રિયા છે, એવું બધું ક્લોરોપ્લાસ્ટ છે કે જેમાં માઇટોકોન્ડ્રિયા છે, ડબલ લેયર માઇટોકોન્ડ્રિયા છે, ક્લોરોપ્લાસ્ટ છે જેની અંદર ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે, પછી માઇટોકોન્ડ્રિયા જેની અંદર એટીપી છે એ ફોર્મ થાય છે. આ બધા જ ઓર્ગેનલ્સ છે એ બધા એની પ્રેઝન્સ છે યુકેરિયોટિક સેલ્સની અંદર જોવા મળે છે, પ્રોકેરિયોટિક સેલ્સની અંદર જોવા મળતી નથી. તો આ જે માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ આ જે 2 ઓર્ગેનલ્સ છે જે યુકેરિયોટ્સના, એની અંદર એનું પોતાનું સેપરેટ ન્યુક્લિયર મટીરિયલ છે એ આવેલું હોય છે. સેલનું ખુદનું તો ન્યુક્લિયસની અંદર હોય જ, પણ ન્યુક્લિયસની બહાર એના જે ઓર્ગેનલ્સ છે જે માઇટોકોન્ડ્રિયા, 2 જ એવા ઓર્ગેનલ્સ છે માઇટોકોન્ડ્રિયા અને ક્લોરોપ્લાસ્ટ, જેની અંદર એનું પોતાનું સેપરેટ છે એ જીનેટિક મટીરિયલ છે એ જોવા મળે છે. તો આ જીનેટિક મટીરિયલ છે જે
ક્લોરોપ્લાસ્ટ અને માઇટોકોન્ડ્રિયામાં જોવા મળે છે એને ઓર્ગનસ જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે જીનોમ છે એના 2 ટાઈપ છે. કયા કયા? તો કે ન્યુક્લિયર જીનોમ અને ઓર્ગનસ જીનોમ. ઓર્ગનસ જીનોમ એટલે કે એવું જીનોમ કે જે કોઈ પણ સેલ્સના ઓર્ગન્સમાં આવેલું હોય, એટલે કે માઇટોકોન્ડ્રિયા છે અને ક્લોરોપ્લાસ્ટ છે એની પાસે પોતાનું ખુદનું જીનેટિક મટીરિયલ છે એ આવેલું હોય છે, તો એમને ઓર્ગનસ જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. અને સેલનું પોતાનું જે ન્યુક્લિયસમાં આવેલું જે જીનોમ છે તેમને ન્યુક્લિયર જીનોમ તરીકે ઓળખવામાં આવે છે. નાઉ મૂવિંગ ઓન ટુ ધી નેક્સ્ટ that is a zygote. Next term છે zygote. Zygote is a diploid cell resulting from the fusion of two haploid gametes, or zygote is a fertilized ovum. તો કે ઝાયગોટ કોને કહેવામાં આવે છે? તો કે ઝાયગોટ શું છે? ડિપ્લોઇડ સેલ છે કે જેની અંદર અલગ અલગ 2 ટાઈપના સેલ્સનું ફ્યુઝન થયેલું હોય છે. 2 સેલમાં કયા કયા? તો કે મેલ સેલ અને ફિમેલ સેલ. મેલનું સેલ, મેલનું સ્પર્મ સેલ અને ફિમેલનું એક સેલ, 2 ફ્યુઝ થઈ જાય છે અને શું બનાવે છે? ઝાયગોટ એટલે કે ડિપ્લોઇડ સેલ બનાવે છે. લેટ સી બાય ધી ફિગર. ધારો કે આ એક તમારો સ્પર્મ સેલ છે અને આ છે એગ સેલ. આ છે એગ ફિમેલ સેલ અને આ છે સ્પર્મ એટલે કે મેલ સેલ. આ 2 જ્યારે ફ્યુઝ થઈ જશે અને આખું એક કમ્બાઇન્ડ સેલ બનાવશે તો આને કહેવાય છે ઝાયગોટ. ધેટ ઇઝ ઝાયગોટ. That is a fusion between male and female. એટલે કે મેલ છે એનું સ્પર્મ સેલ અને ફિમેલ છે એનું એગ સેલ, 2 જ્યારે તમારું જ્યારે થાય છે રિપ્રોડક્શન ત્યારે મેલ અને ફિમેલ સેલ 2 ફ્યુઝ થાય છે અને જે ડિપ્લોઇડ સેલ બનાવે છે એને ઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ટર્મ છે ધેટ ઇઝ અ મેરોઝાયગોટ. આપણે વાત કરી પહેલાં કે જીન ટ્રાન્સફર થાય છે, તો કે જીન ટ્રાન્સફર છે એ અલગ અલગ 2 રીતથી થાય છે. પહેલું તો કે શું થાય છે? તો કે પેરેન્ટ્સ છે એનામાંથી એના ડોટરમાં જીન ટ્રાન્સફર થાય, એવું થઈ શકે. આવું ક્યારે થાય છે? કે જ્યારે પેરેન્ટ્સમાંથી નવું જનરેશન જ્યારે બને છે ઓફસ્પ્રિંગ, ત્યારે પેરેન્ટ્સમાંથી ડોટરમાં છે એ જીન ટ્રાન્સફર થાય છે. બીજું શું થાય છે? તો કે એક મેચ્યોર સેલમાંથી બીજા મેચ્યોર સેલમાં પણ જીન છે એ ટ્રાન્સફર થઈ શકે છે. એક સેલમાંથી બીજા સેલમાં પણ જીન છે એ ટ્રાન્સફર થઈ શકે છે. તો આ જે એક સેલમાંથી જ્યારે બીજા સેલમાં જીન ટ્રાન્સફર થાય છે ત્યારે શું થાય છે? એક સેલની અંદર જીનની ડબલ કોપી થઈ જાય, કેમ કે આ સેલમાંથી આમાં જીન આવ્યું, આમાં પોતાનું જીન તો હતું જ તે, અને આ જે સેલ છે એ પોતાનું બીજું એનું જીન છે આ સેલને પાસ કરે છે, તો આમાં જીન છે ડબલ થઈ જાય છે, ડિપ્લોઇડ થઈ જાય છે. તો આવા સ્ટેજને મેરોઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. કે જ્યારે 2 મેચ્યોર સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થાય છે, એટલે કે આમાં પેરેન્ટ્સને ડોટરનો કોઈ ઇસ્યુ છે નહીં, પણ એક જેવા ધારો કે અહીંયા ઇકોલાઈનો સેલ છે અને આ પણ બીજો જ ઇકોલાઈનો સેલ છે, તો જ્યારે 2 ઇકોલાઈના સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થશે ત્યારે આ સેલ પાસે પોતાનું જીન તો છે જ, પણ આ સેલ છે એ પણ એનું જીન છે એને ટ્રાન્સફર કરશે ત્યારે આ સેલ પાસે છે જીન છે ડબલ થઈ જશે, એટલે કે એની પાસે પોતાનું તો હતું જ તે, બીજા સેલમાંથી આવ્યું તે અલગ. તો આવો જે સ્ટેજ છે કે જેની પાસે ડબલ થઈ ગયું એનું મટીરિયલ, તો આવા સેલ્સ છે એને મેરોઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે 2 મેચ્યોર સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થાય છે, અહીંયા પેરેન્ટ્સ ડોટરની વાત થતી નથી, પણ 2 સરખા સેલ 2 મેચ્યોર સેલ વચ્ચે જ્યારે જીન ટ્રાન્સફર થાય છે અને એક સેલમાં એ કોઈ પણ જીન છે એની કોપી ડબલ થઈ જાય છે, કેમ કે પોતાની ખુદની હતી અને બીજી કોપી છે બીજા સેલમાંથી આવી, એટલે કે જ્યારે એ જીનની કોપી ડબલ થઈ જાય છે ત્યારે એના આ સ્ટેજ છે એને શું કહેવાય છે? મેરોઝાયગોટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જીનેટિક્સની બધી જ ટર્મ્સ છે એ પૂરી થાય છે. That's all about the terms of use in genetics. Thank you.